મેહોણા બાજુ એક ગામડામાં અમારો ભજનનો પ્રોગ્રામ હતો. ભજનના આર્ટિસ્ટો બધા ગયેલા. 12 વાગ્યા સુધી ભજન ચાલ્યા. 12 વાગે ભજન પતા બધા આર્ટિસ્ટ એમના ઇન્સ્ટ્રુમેન્ટ પેકઅપ કરવા માંડ્યા. કે 12:30 છેલ્લી બસ હતી, એમાં અમદાવાદ આવવાનું હતું. એટલે આર્ટિસ્ટો બધું પેક કરતા હતા. ગામના મુખી પહોંચી ગયા. આ બધા પડીકા પછી વાળજો, પહેલા આપણે ઘર બધાને જમવાનું છે. એટલે કે મુખી અમારે તો 12:30 બસ ચૂલામાં ગઈ. 12:30 બસ. મારા ગામમાં ભાઈ કોઈ પણ કલાકાર આવે ને માથા ખાધા વગર ના જાય. અને બધું તાર કાકીએ જેટલું બનાવે છે, દૂધપાક પૂરી ને બટાકોન શાક ને મેથી ગોઠણ કઢીને ભાત ને રાતના 12:30 કૂતરણ નોખું. હેડો બધાને મારે હમ છો. અને 12:30 બસ જતી રહે, ચિંતા નહીં કરે ને. ગામમાં ધર્મશાળા છે, ખોલીને બધાને હુવાડ દઈશું. ગાદલા ને ગોદડો નવા જ લીધા છે. અને સવાર 6 વાગ્યાની ડબલ એક્સપ્રેસ બસ છે. 7:30 તમને સાબરમતી ફેંકી દે. હેડો મારા હમ સમ દીધા એટલે તો જવું પડ્યું. જમતા 1:30 વાગી ગયો. 12:30 બસ ગઈ. મુખિયા લશ્કર લઈને આવ્યા. ધર્મશાળામાં બધાને હુવાડી દીધા, ગોદડા ગાદલા લીધા. 2 વાગે હુતા. 6ની બસ પકડવા માટે 5 વાગે ઉઠ્યા. રાતના ભારે દાબીને ખાધેલું. 3 જ કલાકની ઊંઘ. ઉઠતાન સાથે બધા ડબલા લોટા લઈને બહાર. આપણા ઘર જોયું ના હોય એટેચ. ગામડે ગયેલા હશો, રહેલા હશો, ફરેલા હશો, સાંભળેલું હશે. ગામડામાં કેવું હોય, પંચાયતના ટોયલેટ હોય. એમાં અંદર બેઠો એ ગાતો હોય ને બહાર ઉભો એ ગાતો હોય. અંદર વાળો તો સમજ્યા કે સ્ટોપર નહીં એટલે ગાવું પડે. બહાર વાળો કેમ ગાય? અંદર ખબર પડે કે તું એકલો નહીં, વેઇટિંગ શરૂ થઈ ગયું છે. અને આ બધા અંદર પહેરી ગયા. અરે બધા ડબલા લઈને ઉભા રહી ગયા. કે ધર્મશાળાના મેનેજર હતા નંદલાલભાઈ, એ નંદલાલભાઈ બધા કરતા વહેલા અંદર બીડીને બાકસ લઈને પહેરી ગયેલા. અને નીકળે નહીં. બધાનો ઉતાવળ, ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. ઘણા ટેવ હોય છે, બીડી પીવે તો જ થાય. આ બધા ભજન વાળા બહાર ઉભેલા અને નંદલાલભાઈ નીકળે નહીં. બહાર ઉભેલા બધાને ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. પણ સૌથી મોટી કોમેડી છે આપણી લાઈફમાં, એકદમ નાનપણની ઉંમરમાં જે સંગીત આપણે સાંભળેલું છે એ સંગીતમાં સૌથી મોટી કોમેડી છે. અને એ છે નાના છોકરાને સુવાડવા માટેનું હાલરડું. આ બાબલું હૂતું છે, એની માએ એને જે હાલડ ઉપર સુવાડ્યો હશે એ જ હલાડ ઉપર મને મારી માએ સુવાડ્યો હશે. અને એ જ હલાડ ઉપર અને એમના 2 છોકરાને સુવાડે હશે. અને ત્યાં બી અંશને અને આદિને આ જ હાલડ ઉપર સુવાડેલા હશે. ટૂંકમાં કોઈ પણ ગુજરાતી માનું છોકરાને સુવાડવાનું જૂનામાં જૂનું હાલડું, સાલું 1 નંબરનું બોગસ. સાલા 6 મહિનાના છોકરાને ઘોડિયા નાખીને માં કેવું ધુપ્પલ ચડાવે. ભાઈલો મારું ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી, ભૈલું પડ્યો હસી. અલી પાટલો કશો પહેલો હશે? બહાર જે પાટલે ખસેડજો, પહેલો કયો લાંબો થાય જોજે. એમાં ઊંધા માથા ભૈલું પડે ને ઢીમડું નીકળે બોલ જેવડું. ગાયો પાટલો ગયો ખસીને ભૈલો પડ્યો હશે. અને બિપિનભાઈ જોવાની ખૂબી એ છે કે આવા બોગસ હાલારડા ઉપર 6 મહિનાના છોકરા હોઈ જાય. પણ સાહેબ હવે મને ડાઉટ પડે કે 6 મહિનાનું છોકરું ગોળિયામાં સમજતું હશે, એ સમજતો હશે કે આવું સાંભળે ને કહું હોઈ જાવ બસ. ચલો અત્યાર સુધી મેં જેટલી કોમેડી તમને સંભળાવીને જેટલામાં તમને હસવાયું એટલું હસ્યા. પણ તમને ખબર છે આપણી સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કયો છે? આઈ ડોન્ટ નો અબાઉટ યોર કેલગરી સોસાયટી.
પણ કોઈ પણ સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કોઈ સીન હોય ને તો કોઈ નાના છોકરાને રમાડતું હોય ને એ જોજો સાહેબ. આ વર્લ્ડમાં એનાથી મોટો કોઈ કોમેડી સીન નથી. સાહેબ અમદાવાદની ઘણી સોસાયટીમાં તમે માર્ક કર્યું છે, સોસાયટીની કોઈ રૂપાળી બહેરીએ છોકરી તેડી હોય ને આખી સોસાયટીનો પુરુષ રમાડે. વ્યવહાર ના હોય ને તો જઈને ગાંડા કાઢ્યો આવું કરે. આતડે પકડે ચલ કેટબડી પકડો કેટબડી. હવે કેટબડીની કાકી તું તો પાન માવા બાકી ખાય. 4 મહિનાથી ગલ્લે 400 રૂપિયા ચડી ગયા, ગલ્લે પૈસા લઈ અરે તારા છોકરાને 10 પૈસાની રાવલ ગાવ નહીં હાલતી અને આ રૂપાળીએ તેડ્યું એમાં કેટબડું ખવડાવવું છે. 6 મહિનામાં ત્યાં ખાધી જ કેટલામાં આવા જ ભાન પડે જ લુકા સાહેબ. આના કરતાં વધારે કોમેડી 80, 85, 90, 95 ડોવા છોકરા રમડીને લાગે. એક તો દાંત પડી ગયો હોય, ચોકઠું લબડી પડ્યું હોય, હાથ ધ્રુજતો હોય, માએ છોકરો તોડ્યું આમ જઈને ઘણા વડીલો આવું કરે. બાકુડીમાં ચકરી આદડો બગડો હું આવું જોઈને સાહેબ 6 મહિનાની છોકરી એટલું બધું હશે ડોવાન ફાંકવા જાય કેવું હશે ને. બાકી 6 મહિનાનું છોકરું એવું સમજી નસતો હોય કે આવડા મોટા દાદાજી કેવા વાંદરા વેડા કરે. હવે હાંડિયા જેવાથી પણ લગ્ન જીવનના 2, 5 કે 10 વર્ષે ગોળિયું બંધાઈ જાય, પુત્ર પુત્રીનો ઘરમાં જન્મ થાય એ આનંદની વાત છે. પતિ પત્ની માટે આનંદની વાત છે, કુટુંબીજનો માટે આનંદની વાત છે, સગાવાના માટે આનંદની વાત છે. પણ ઘણા ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે, આનંદનો ઓવરડોઝ થઈ જાય છે. પણ જે ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે એ ઘરમાં કેવા કોમેડી સીન ભજવાતો હોય છે સાહેબ. 10 સાડા 10 ટાઈમ થયો હોય, બાપ ઓફિસ જવાની તૈયારી કરતો હોય, મા રસોડામાં રોટલી વળતો હોય, છોકરો ગોડિયામાં હૂતું હોય. માને હવે ડાઉટ હોય કે 5 મિનિટ મારા બાપા નીકળશે એટલે સૂતેલા છોકરાને ગોડિયામાંથી કાઢી આંખમાં ઘાલી અને બારણે આવે ત્યાં સુધી મેનો વર હાથમાં બ્રીફકેસ, પાઉચ, પાકીટ, કમ્પ્યુટર બેગ કે થેલી લઈને બારણાની બહાર નીકળે. બાપો બારણાની બહાર હોય, મા બારણાની અંદર હોય. કાંકમાં 6 મહિનાનો છોકરો 6 ફૂટ દૂર બાપ ઉભો છે. હવે કોમેડીની શરૂઆત બિપિનભાઈ મા કરે. 6 મહિનાના છોકરાને બાપો બધાને કે જો ડીકુ પપ્પા ઓફિસ જાય, પપ્પાને બાય કીધું ડીકુ. હવે આ 6 મહિનાના છોકરાને હાથાની હૂજ ના પડતી હોય કે બાયણે ઉભો છે બાપો છે કે જગન્નાથનો બાવો છે. 6 મહિનાના છોકરાનો હાથ પકડીને મચડી નાખે. બાપો પાછા બાઘા જેવો બાયણે ઉભો ગોંડા કાઢે. ડીકુ ડાર્લિંગ, બાબા બીજુ ચલો પપ્પાને કિસ્સી કરો. આ બાઘા જેવો બાપો વાળો બાયણે બકા ભરાવડાવે. પછી તમારી જેમ હાઉસમાં નહીં હોય, મારી જેમ ફ્લેટમાં રહેતો હોય, 4થે માળે 40 પગથિયાથી નીચે આવે, પાર્કિંગમાં તેનું સ્કૂટર કાઢે કે બાઇક કાઢે અને એક કિક મારીને હુડ કઈ સીધો ભાગી નહીં. હજી એને ખરા ગાંડા કાઢવાના બાકી છે. એટલે એના ફ્લેટની નીચેના રોડ ઉપર બાઇકના સ્ટેન્ડ ઉપર ચડાઈ અને આમ કેડે હાથ દઈને બાલ્કનીમાં જોવે. એની વાઈફને ખાતે કાન બાપુ એક કિકે નહીં ભાગે, જતા એકવાર ગોંડા કાઢશે જ હારો. એટલે એની વાઈફ પણ બાણા સ્ટોપર મને ડીકુના ગેલેરીમાં અડધો ઊંધો લબડાઈને ઊભી હોય અને 6 મહિનાના છોકરાને હવે 36 ફૂટ નીચે પેલો બાપ બતાવે. જો ડીકુ એડા પપ્પા, જો પપ્પાનું નવું હીરો હોન્ડા. પપ્પાને બાબા કીધું બીજું અલી બેન તા બોયને બાકી રહી ગયેલું. તા ટેણિયાનો ઊંધો લબડાયો, પાછી પેલી મંડી પડા ના બાપો જ નીચેથી ગાંડા કાઢે. ડીકુ ડાર્લિંગ, બાય બેટું. સાહેબ અહીં બેઠેલા જે પુરુષો એમના છોકરાને આટલે સુધી રમાડ્યો ચાલે, ધીસ ઇઝ લિમિટ. એ કે આટલે સુધી મેં મારા 2 રમાડેલા છે. અમારું હું ત્રીજમાં રહેતો હતો. આ લિમિટ કહેવાય. પણ ઘણા બાપાની ઇમોશનલ એટેક આવે.
ઇમોશનલ એટેકમાં ગાંડો ભૂલી જાય કે આજુબાજુની બીજી 4 બાલ્કનીમાંથી સોસાયટીની બીજા બૈરા જોવે છે અને નીચે ઉભો ઉભો કેવા ગાંડા કાઢે ખબર છે? ડીકુ બેટું આવતું ને મારું ડીકુ આવતું રે. અરે ગાંડીના એના ફોદા ઉડી જાય. આ પ્લાસ્ટિક નું ટમલો છે ને પેલી ફેંકે, પેલી રૂમાલ નાખે તો તું ચીલે નહીં આપતું. નાખો નાખો ડીકુ બારોબાર આવતો રે. જ્યાં મારા પ્રોગ્રામમાં બહેનોની સંખ્યા વધારે હોય છે ને રાજ, ત્યાં કાયમ પછી ઇન્ડિયા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય, હું આ એક સવાલ કાયમ બહેનોને કરતો હોઉં છું કે રામાયણમાં કૈકેયીએ વરદાન માગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો અને રામને વનવાસ આલો, તો વનવાસમાં સાહેબ રામને જ જવાનું હતું, સીતાજી જોડે કેમ ગયા? શી વોઝ નોટ સપોઝ ટુ ગો, છતાં જોડે કેમ ગયા? આ સવાલ જ્યાં જ્યાં પૂછવામાં આવે ત્યાં 99% બહેનોનો એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય છે, હિન્દુ પત્ની, પતિવ્રતા નારી, રામની સેવા કરવા માટે. લાસ્ટ યર લંડનના એક બેન આફ્રિકાવાળા, લંડનના જ એક બેન આફ્રિકાવાળા, એમણે મને જવાબ આલેલો આફ્રિકન લંડનની ભાષામાં, મન કે રામની ટેક કેર કરવા સારું. હવે એક તો ત્યાં આગળ છે ને લંડનમાં આપણા ગુજરાતો અધૂરું બહુ બોલે, એમાં હું બહુ હલવું. લાસ્ટ યર હું મારા વાઈફ એક પ્રસંગે ગયેલા, રાજ ઇઝ ફેક્ટ. અમે બેઠા એક ટેબલ ઉપર અને બીજા ટેબલ પર બહેનો એપિટાઇઝર ને સોફ્ટ ડ્રિંક પીતા હતા. એમાં એક બેન બોલ્યા કે બાના મને તેવી ખરાબ ટેવ પડી છે કે મને તો બાના હું બપોર લંચ લઈ લઉં ને પછી મને કોક તો જોઈ જ. અને અહીં બેઠેલી બહેનોનો પણ જોબ હોય, પતિવ્રતા નારી, હિન્દુ પત્ની, તો બહેનો તમારો જોબ ખોટો નથી, યુ આર એબ્સોલ્યુટ રાઈટ. પણ આ જવાબ રામાયણમાં મેઇન નથી. મેઇન જવાબ, મેઇન કારણ રામાયણમાં લખ્યો નથી. રામકથામાં કોઈ મહારાજ કહેતા નથી, વગર કથા કરે મેં શોધી કાઢ્યું છું કે સીતાજીએ 14 વર્ષ વનવાસ કેમ ભોગવ્યા, કે 14 વર્ષ વર વગર 3 સાસુઓ જોડે રહેવું એના કરતા જંગલમાં જવું સારું. કા 3 ડોસીઓ મારે છોડિયા પાડ નાખશે? 14 વર્ષ મારો રામ આપશે મને ઓળખી નહીં શકે. એના કરતા જંગલમાં જઈશ, રામ જે ખાશે કવડાવીશ, જ્યાં ના કરતા હોઈ જઈશ, પણ ડોશિયન ત્રાસમાંથી છૂટવા દે. તમને બધાને ઇન્ડિયાને એક ન્યૂઝ તો ખબર હશે કે વર્ષો પહેલા, આઈ થિંક 10-12 વર્ષ પહેલા, સલમાન ખાને રાજસ્થાનમાં હરણનો શિકાર કર્યો અને એનો કેસ હજી ચાલે છે. રાજ, ડિસિઝન ગમે ત્યારે આવે ને પનિશમેન્ટ ગમે તે થાય, જેલ થાય, દંડ થાય, એનીથિંગ કેન હેપન. પણ સલમાન ખાન બાયખાસ મુસ્લિમ, જેમ આપણે કુરાન ના વાંચ્યું હોય એમ એણે રામાયણ ના વાંચ્યું હોય. બાકી રામાયણ વાંચ્યું તો ગાંડાને ખબર પડે કે ગાંડા હરણની વાય ના પડાય. રામ પડે આમ એની સીતા ગઈ અને તારી ઐશ્વર્યા ગઈ. સીતાને તો રાવણ જોડે ઝઘડીને પાછી લાયા. ગાંડા તારી તા કકાટમાં કેટરીના ગઈ. 2 વર્ષ પહેલા હું શિકાગોમાં, મારે એક ફ્રેન્ડ છે પરેશ પટેલ કરીને, મેગા સર્કિટ બોર્ડ એમની કંપની છે, હું કાયમ શિકાગોમાં એને ત્યાં ઉતરું. તો 2 વર્ષ પહેલાં ત્યાં ઉતર્યો હતો અને સાંજે એને પરેશ આવ્યો, પછી એની વાઈફ આવીને 2 જણ આવ્યા, હું જ્યાં બેઠો હતો ત્યાં. કાલનો શું પ્રોગ્રામ છે ભાઈ? મેં કહું બસ કાલે રાતના શો છે અને દિવસે તો આખો દિવસ તમારે ઘેર જ છું. મને કે પણ અમે જ ઘેર નથી. મેં કેમ?
મને કે અમારા સમાજની પિકનિક છે, અમે બધા ત્યાં જવાના છીએ. ને બધાને ખબર છે કે તમે મારે ત્યાં ઉતરો છો, તો બધા કે દિનકરભાઈ તમારે ત્યાં આવવાનું હોય તો લેતા આવજો ને, થોડી વાર પિકનિકમાં મજા કરાવે. મેં કહું કે આખો દાડો તમારે ઘેર ઠોયાની જેમ બે રહ્યો કે તો ચલો આવીશું, મજા આવશે, લેટ અસ હેવ સમ ફન. હું જોઉં અમેરિકામાં પટેલો કેવી પિકનિક કરે છે. એ સૌરાષ્ટ્ર પાટીદાર સમયની પિકનિક હતી રાજ. હું ત્યાં ગયો, 2 કલાક પહેલા મેં પૂછ્યું, પરેશભાઈ મારા એક મિત્ર છે એ બી સૌરાષ્ટ્રના પટેલ છે, એ કેમ નથી દેખાતા? મને કે કેપી હશે, અમે બધા એલપી છીએ. મેં કહું વોટ ઇઝ કેપી ને એલપી? મને કે કેપી એટલે કડવા પટેલ અને એલપી એટલે લેવા પટેલ. તો મેં એક વડીલને કીધું, મેં કહું ભાઈ આમ કડવાને લેવા કેવી રીતે બન્યું? એક વડીલ કે આમાં ભાઈ એવું છે, આટણે વાવા કેરી મેં કોઈ કડવાને લેવા કેવી રીતે બન્યું? તે વડીલ કે આમાં ભાઈ એવું છે કે રામને 2 દીકરા હતા, લ્યો, એક લવ ને બીજો કુશ. લવતી પ્રજાતિની એ બધી લેવા પટેલ કહેવાણી, અને કુશથી જે પ્રજાતિ એ બધી કડવા પટેલ કહેવાણી. હું કહું યુ મીન ટુ સે લવ કુશ પટેલ હતા? મને કહા હું કહું લવ કુશ પટેલ તો રામ પટેલ હતા ને? તે કે હા. મેં કહું વડીલ માફ કરજો, કોઈ સંજોગોમાં રામ પટેલ નહોતા. મને કે ભલા માણા આવો તમે કેવી રીતે કયો? મેં કહું વડીલ બહુ સિમ્પલ લોજિક છે કે જો રામ પટેલ હોત અને સીતાએ ખાલી એટલું જ કીધું કે પ્રિય પેલું હરણ મારી આવો, મારે એના ચામડામાંથી બ્લાઉઝ કરવો છે કે કબજો સીવડાવવો છે, અને જો રામ પટેલ હોત તો રામ દોડે હોત? દોડે? પટેલ દોડે? અલ્યા ના દોડે નો વાંધો નહીં, સીતાની ધૂળ કાઢી નાખે. તરત સીતામોજીને શું કે ખબર છે? બે છોની મોની હરણના ચામડાના બ્લાઉઝ વડે નાખ્યો હતો. એ તારા બાપો જ ગયો ચોમડા બધું બ્લાઉઝ? અને અયોધ્યાથી 6 લાવીશું. કેટલા 6? અને મેં 3 તો પહેર્યા નહીં. તે અને કયું હરણનું ચોમડું બેન કઈ કીટી પાર્ટી ઠેકડા મારવા જવું છે? બેસ તો મેં લેખલો બોચાની. સાહેબ રામ પટેલ હોત ને તો આખું રામાયણ ના થયું હોત. પટેલ ભાઈઓ વાત સાચી? આમાં બહેરાઓ પહેલા કે હું આ સવાલ જયારે પૂછ્યો ને તો પટેલના બહેરા જ કે જો રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત? તો તરત બહેરા કે ના, કે અમને ખબર છે. જો એક બીજી વાત મારે તમને કહેવાની રહી ગયેલી કે મારા ચાલુ છે જે કોઈ વહેલું ઘેર જતું રહે છે એમને રાતના ડેન્જર સપના આવતા હોય છે. કોકને ઝાડા ઉલટી બી થઈ જતા હોય છે. એક બહુ મજાનો જોક કહું છું, સમજ થોડી મોડી પડશે પણ પડશે એટલે બહુ મજા આવશે. હસબન્ડ વાઈફ પાસે બેઠા હતા, લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી. એટલે હસબન્ડે વાઈફને કીધું ફોન ઉપર ફોન ઉપર. અને જો ઉપડે પહેલાં કીધું મારા માટે પૂછે તો ડોન્ટ સાઈ એટ હોમ, કહેતી નહીં હું ઘેર જોઉં. પેલી ફોન ઉપર જઈ દીધું કે હા ઘેર જ છે, ઓકે મૂકી દીધો. સ્ટુપિડ, તને ના પાડી હતી દોઢ લાઈ તેને કેમ કીધું હું ઘેર છું? વાઈફ કે એ કીપ ક્વાઇટ, ફોન તમારો નહીં મારો હતો. અહીંયા બધા પરણેલા બેઠા છો. લગ્ન જીવન કેટલા વર્ષનું છે ખબર નથી. મારું ને બિપિનબેન 39 વર્ષ થયા છે. લગ્ન સુખી લગ્ન જીવનના 39 ઉપરના બી ઘણા હશે, 39 નીચેના બી ઘણા હશે. લગ્ન જીવન સાહેબ ગમે તેટલા વર્ષનું હોય, અહીં બેઠેલા દરેક પરિણીત પુરુષે અને પત્નીના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એક વાર સાંભળેલું હોય ને હોય જ. કયું વાક્ય છે ખબર છે? તમામ સહેજે બુદ્ધિ નહીં. સાલા બૈરા આપણને આવું કે
અને એ જ પાછી જઈને પડોશમાં શું કહે ખબર છે? એ જ બૈરું જઈને પડોશમાં શું કહી આવે? તમાર ભાઈ તો બહુ બોળા. બોલો સાલું બધા એમને છેતરી જ જાય. અલી પણ છેતરી જાય ને, છેતરણી બોણી તારી બાએ કરી. તારી જોડે મને પરણાઈને તારી બા પહેલી છેતરી ગઈ. પછી બધા છેતરે જ છે. પુરુષ તરીકે, વર તરીકે, પતિ તરીકે, ધણી તરીકે, પટેલ તરીકે, સાહેબ ગમે તેટલો ફાંકો તમે રાખતા હો, પત્ની ઘરમાં ધાર્યું એનો જ કરે. એના વરને પૂછવા ખાતર જ પૂછે, જસ્ટ ફોર ધ સેક ઓફ બ્લડી ફોર્માલિટી. ઓફિસથી ઘેર આવો એટલે પત્નીનો પહેલો સવાલ, આ ડિનરમાં શું બનાવ? બોલ શું ખાવું? તું કે બનાવ. આપણે કે શાક ને ભાખરી, ગઈકાલ તો ખાધા હતા. રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખે. ઓકે, મેં કહું વઘારેલી ખીચડી ને દહીં. દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો વૈદ્ય ખાવા ના પાડી. અને વઘારેલી ખીચડી દહીંમાં કર મજા જ ના આવે. બીજું કે મેં કહું દાળ ઢોકળી. છોકરાઓને ક્યાં ભાવે? છોકરાઓ ખાઈને લોચા ફેંકી દેવાના ને. અને એવો ટાઈમ નથી બે માટે અલગ બનાવવાનું. બીજું કે આપણે થાકીને આવે કંટાળી કે કહો કે તો તાર જે બનાવવું બનાય, તાર જે બનાવવું બનાય. તો કે ના, આમ તો મેં પછી હોંડવાનું પલાળ્યું જ. અરે છટક તે 2:30 વાગે હોંડવાનું પલાળ્યું છે, તો 6:30 ઉકરમ મગજની નસ ખેંચે છે. પ્રોગ્રામ નક્કી જ છે, હાંડવો બનવાનો છે ને આપણે ખાવાનો છે. અને સાહેબ એ હાંડવો 250 ગ્રામ આટલો નાનો ના બનાવ્યો હો, આટલો ના બનાવે. એ 2.5 કિલોનો લડીંગ ગઠ્ઠો ઉતાર્યો હોય અને ચોહલા પાડીને 4 રેડા તમને હાંડવો 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 કરી મૂકે. સાહેબ વર્લ્ડમાં ના ખાતા હોય હાંડવાના મેચિંગ તમને ખવડાવે. હાંડવોનો ચૂંદો ને હાંડવોનો મોરબ્બો ને હાંડવોનો પિકન્ટો સોસ ને હાંડવોનું દૂધ ને. 5મા દિવસે 2 જ પીસ હાંડવાના વધ્યા હોય અને 4 દાડામાં તેવા હુકાઈ ગયા હોય. 5મે દાડે 2 પીસ કેવા હુકાઈ ગયા હોય સાહેબ, બાથરૂમમાં નાહવા માટે સ્ક્રબર તરીકે તમારે કામ આપે. બોલો, તે 2 પીસ બી ફેંકી ના દે. 5મે દાડે તમે ઓફિસ જો ખૂબ થાકીને આવ્યા છો, સરસ મસાલાવાળી ગરમ ચા બનાવું છો ને એની જોડે નવી વેરાયટી ખવડાવું છું. હું શું છે? મારી પોતાની રેસીપી છે. અરે શું છે? શું તો કે હાંડવા સેન્ડવિચ. હું કહું તારી કેવું એ બધું હાંડવા સેન્ડવિચ. કેટલા લક્કી છો? બ્રેડની બી 2 સ્લાઇસ વધી છે અને હાંડવાને 2 પીસ વધ્યા છે. અને હાંડવો તેવો સુકાઈ ગયો છે ને કે બહાર નાખીશ ને તો ગાય નહીં ખાય. તો ક્યાં ફેંકી દેવું? તો બ્રેડની 2 સ્લાઇસને લાઇટ ટોસ્ટ કરીશ, ઉપર બટર, ગ્રીન ચટણી અને હાંડવાના 2 પીસને ભૂકો કરી નાખીશ. હાથથી તો મિક્સરમાં ક્રશ કરી નાખીશ. એની ઉપર પાથરીશ, ઉપર બીજી સ્લાઇસ, 4 પીસ કરી અને કેચઅપ સાથે હોય તો કેચઅપ સાથે, ટબાસ્કો સાથે ખાઓ તો ટબાસ્કો સાથે. બાકી ટાકો બેલના તો 50 પાઉચ પડ્યા છે. દમેશોબેન મજા આવે છે ને? એ હાંડવાના 2 પીસ બી તમને હાંડવા સેન્ડવિચમાં આલી દે. હા બૈરા, હાજી હું જે કંઈ છું ને બિપિનભાઈ, તમે સરોજબેનના ખૂબ, સરોજબેન જ ને નામ? હા, સરોજબેનના તમે ખૂબ વખાણ કર્યા સ્ટેજ ઉપર. તમે સરોજબેન માટે ખૂબ કીધું કે તમારા એમની સાથે લગ્ન થયા પછી તમારી પ્રગતિ બહુ થઈ. અને એવી જ રીતે હું પણ આટલા બધાની વચ્ચે કહું છું કે આજે હું જે કંઈ છું બિકોઝ ઓફ માય ગ્રેટ વાઇફ રાગિની. અને આટલો સુખી, હું જેટલો સુખી થયો છું ને રાજ, એટલો સુખી અમદાવાદમાં મેં મારા કોઈ ભાઈબંધને નથી જોયો. અને આટલો સુખી થયો છું. અને મારી પાસે માસ્ટર કી છે. જેના લગ્ન બાકી હોય એને આપવું કામ લાગશે. જેના લગ્નને 10 વર્ષ થયા હોય એને બી કામ લાગશે. પણ જેના લગ્ન 10 વર્ષ ઉપર થઈ ગયા હોય ઓલવેજ જજો, એ લોકોને કામ નહીં લાગે. પણ જો આઈ થિંક આ બેઠો છે, તારા લગ્ન બાકી છે ને હજી? જો બેટા, તું જ્યારે બી લગ્ન કરે, આઈ ડોન્ટ નો વેધર યુ વિલ કોલ મી ઓર નોટ,
પણ હું જેટલો સુખી થયો છું ને આની સાથે એના કરતાં વધારે સુખી હું તને જોવા માગું છું. અને એની એક માસ્ટર કી છે હું જે તને આપું છું એ વાપરીશ, તને ચેલેન્જ કહું છું, ખૂબ સુખી થઈશ. પરણ્યા પછી તારે સુખી થવું હોય ને એક જ કામ કરજે, તારી પત્નીને પ્રેમ જ કરજે, જસ્ટ લવ યોર વાઇફ. પણ એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરજો. જો સમજવા ગયો તો છોડિયા છોતરા ગોટલા છૂટા પડી જશે, ભૂખા નીકળી જશે, ભૂખા આપતા ફરી. અને મેં તો પ્રેમ લગ્ન કરેલા રાજ. પહેલા 2 વર્ષ મેં ખિસ્સામાં કાર્ડ રાખેલું, કાર્ડમાં મોટા અક્ષર લખેલું કે તું સાચી છું, યુ આર રાઈટ. આટલું જ કાર્ડ જ બતાવવાનું, તું સાચી છું. લોકોને લગ્ન જીવનમાં ભડકા થયા છે સાહેબ, મારો તણકો નથી થયો. અને કાર્ડ 2 જ વર્ષ વાપરી છે, બાકીના 38 વગર કાળે ખેંચ્યા છે. અને બકા તારે છે ને આવા કાર્ડ બાર રાખવાની જરૂર નહીં. ઓકે, એ કહો તો ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ એટલા હોય, ભૂલથી એ ખેંચાઈ ગયું પેલી લઈને મોલમાં પી જશે. પણ તને એના કરતાં સારો આઈડિયા આપ્યો. આપણે માંદા પડે તો ડૉક્ટર દવા લે, ખબર છે કે એટલે આ સવાર બપોર સાંજ રાત 4 ગોળી એક વાર લેવાની. એ તો 4 ગોળી જેવા 4 વાક્ય હું તને આપી દઉં, તારી વાઈફ પાસે એક વાર બોલ જવાનું. એક તો યુ આર રાઈટ, બીજું આઈ એમ સોરી, ત્રીજું યુ આર બ્યુટીફુલ, એન્ડ ચોથું આઈ લવ યુ. આ 2 જ વર્ષનો કોર્સ છે. હા, 2 વર્ષ એમાં કંઈ નહીં બોલવું પડે. અને સાહેબ આ મોટો પ્રોબ્લેમ નથી, મોટો પ્રોબ્લેમ તો હવે થાય. આપણે કે જો આપણે બિપિનની સરપ્રાઈઝ પાર્ટીમાં જવાનું છે, જલ્દી તૈયાર થઈ જા. એટલે આપણે વોશ બેસિન પર દાઢી છોલતા હોઈએ, વાઇફ બેડરૂમમાં તૈયાર થવા ગઈ, આખો ગાલ ફીણ કર્યો હોય, રેઝરમાં નવી બ્લેડ ભરાઈ ગયો હોય, અને મિરરમાં જેને પહેલો ચેકો ખેંચતો હોય ને તો અંદરથી બૂમ પડે, આજ કઈ સાડી પહેરું. એટલે આપણે પેલા દાઢી મૂળમાં કે તારે પહેર્યું એ પહેર, આટલું બોલો છો તરત બગડે. પહેર્યું પહેરી તો ચોકવાનો તો ને પૂછે, ચાલો આટલા વર્ષમાં કોઈ દિવસ તમે જોશો મારે કપડું નહીં પહેરવું, ચારે પૂછીએ તારે ઇન્સલ્ટ, ચારે પૂછીએ તારે. આટલા વર્ષમાં તમે તો એક વખત નથી કીધું, આજે અમે કહીએ તો માય ગોડ આ તો બાજુ બગડી લ્યા. એટલે આપણા બધા લોચા લબાચા સાથે બેડરૂમમાં જે આપણે કહે સોરી ડાર્લિંગ સોરી, એક કામ કર પેલી જાંબલી સાડી પહેર પર્પલ, તે કે એનો બ્લાઉઝ ક્યાં છે? હવે એનો બ્લાઉઝ હું હતું, આટલું બધું લગાડીને તિજોરીમાં ઊંધો પડો તો બ્લાઉઝ હતો. આપણે એવું ના કે આપણે કહે કે ઓકે નો પ્રોબ્લેમ, જાંબલી સાડીને માં પેલી ગુલાબી સાડી પહેર, નીચે પ્રિન્ટેડ પટ્ટો છે, એનો ફોલ નીકળી ગયો છે, લાય 100 દોરો હું ટાંકા લઉં. આપણે એવું નહીં કે આપણે કંટાળી કે કહો કે તપત્તા જે પહેર્યો પહેને, પેલી મમ્મીને ત્યાંથી આલી બનારસી સાડી પહેરું, આપણે કે એ પહેર. બાકી બોસ એને હવારથી નક્કી કર્યું કે આજે બનારસી સાડી જ પહેરી છે, સાડી જ પહેરે. આપણે ફીણ કોઈને પોપડા વળી જાય, પેલી સાડીમાંથી ઊંચી ના આવે. અને અહીંયા કેક કટિંગ ને બધું થઈ જાય ને પછી મોડા આવીએ એટલે રાજસ્થાનને દુર્વા પૂછે કે કેમ મોડું થયું? તો આપણે બોલે પેલા બૈરું છે, પૂછો એમને દાઢીને પેલી વાર કરી પૂછો. એટલે અહીં બેઠેલા બધા પુરુષો હું તમને ખાસ એક સલાહ આપું છું. મિત્રો, સ્વજનો, વડીલો, જેના લગ્ન થઈ ગયા છે બધા ધ્યાનથી સાંભળજો. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું, ઇન્ક્લુડિંગ યોર વાઇફ, સાહેબ કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન ના કરતા, એની અવગણના ના કરતા, એને ઉતારી ના પાડતા. કારણ કે તમને ખબર નથી આ લોકોમાં શું શક્તિ છે. એક આપણે ધર્મોએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, આપણા વડીલોએ કીધું છે, સંત પુરુષોએ, મહાપુરુષોએ કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે, કે સ્ત્રી એક શક્તિ છે. હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો આ પુરુષ કોણ છે? એ સહન શક્તિ છે. પણ સ્ત્રીઓમાં કેટલી શક્તિઓ છે ને એક નાનકડો દાખલો આપું. મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક માણસના મોઢામાં દાંત 32 હોય તે 32, 16 ઉપર 16 નીચે. હમણાં એક ડેન્ટિસ્ટને ત્યાં એક ભાઈ ગયા કે ડૉક્ટર 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે કેવી રીતે પડ્યા? કે ના પૂછો. તો કે ના કહેવું પડે. અરે વાઈફે સુખડી બનાવી હતી. પાછી કે સુખડી બનાવી, પાછી કે મવડી કરતાં હારી બનાવું. બોલો, મેં કોઈ બનાવી તારે સુખડી બનાવી હજડ બમ. ટાઈસનો ટુકડો આપ્યો ને એવો ટુકડો મને ખાવા આલ્યો. મને કે લે ખા. ના પડાય, મોઢા મૂકીને પહેલે જ આમ કરીને તકડાડો અવાજ આવે. મેં બોસ તૂટી. જોઉં તો સુખડી એવી ને એવી 2 દાંત પડી ગયા.
ડોક્ટર કે ગધેડા તો ના ખાવી જોઈએ ને, કે ના ખાધ્યો તો 32 તૂટે, તો 2 થી પત્યું, એને ના પડાય 32 પાડ દે મારીને. પણ મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક મોઢામાં દાંત 32 16 ઉપર 16 નીચે. સાહેબ દાંતની જાતિ કઈ? દાંત સ્ત્રીલિંગ કે પુલ્લિંગ? દાંત નર જાતિ કે નારી જાતિ? આખો બોખો બોલ્યો, બોખો. દાંતની જાતિ કઈ? હે, દાંત નર જાતિ કહેવાય સાહેબ. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો, હા એ વધારે હોય તો એ બહુવચન. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો. અને 16 દાંતની વચ્ચે 5 ઇંચની નાજુક નમણી હાડકા વગરની જીભ રહે છે. એ જીભની જાતિ કઈ? નારી જાતિ. 16 દાંતની વચ્ચે સાહેબ વઠ્ઠી રહે છે ને એકલી. અને કેવા વઠ્ઠી રહે છે? એકવાર દાંત અને જીભને ઝઘડો થયો, દાંત જીભને કહે મેં તારી ઉપર 16 છે, તારી નીચે 16 છે, તો અમારી વચ્ચે એકલી રહે છે. અમારી વચ્ચે એકલા રહેવો, ચૂપચાપ પડે એનો કોઈ મગજમારી નહીં જોઈએ. બાકી જે દાડ ઉપર નીચેથી વચ્ચે લાઈને દબાઈ દઈશું ને લોહી કાઢી નાખીશું, લોહી લોહા કરી નાખીશું. જીભ કહે હે હે લિસન કેરફુલી, ઓકે? તમારી ઉપર 16, મારી નીચે 16. આઈ ડોન્ટ કેર, આઈ ડોન્ટ ગિવ અ ડેમ, એન્ડ ડોન્ટ ટ્રાય ટુ ટેલ મી એટ ઓલ. વોટ યુ મીન? તમારી ઉપર 16, મારી નીચે 16. બીને મારે રહેવાનું? સ્ટુપિડ, બીને તમારે રહેવાનું. બાકી જે દાડ હું બજારમાં જઈને એક આપીશ ને, એક આલીશ ને, 2 પડી જશો, 4 હલી જશો. હું કંઈ નહીં બોલું, તમે, હું તો લોચો થઈને હંતાઈ જઈશ, હા તમે પડી જશો. એટલે સાહેબ આટલી તાકાત છે, શક્તિ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. Exactly, I don't remember, Raj, before how many years back I came here in Calgary. I think Hiren Choksi and Ragini Choksi, they have invited me here to perform show maybe 15-20 years back. I don't exactly remember. Hiren bhai, thank you very much. Again, I'm here with you people because Raj, thank you very much, Raj. Thank you. દિનકરભાઈ, થેન્ક યુ. હવે ડિનરનો કોર્સ હવે ચાલુ થશે. વી હેવ અબાઉટ એન આવર અને હોપ યુ એન્જોય. દિનકરભાઈનો પહેલો ભાગ પૂરો થયો. ડિનર પછી વિલ કન્ટિન્યુ લિસનિંગ ટુ હિમ. અને ડિનર વખતે once you guys have a chance to eat a little bit, we'll still be playing games, so it'll keep the dinner lively as well. ખાઓ પીઓ, એન્જોય કરો. Lots to drink. Please, drink responsibly, but drink well. પપ્પાનું દેવાળું કરવાનું છે આજે, બરાબર છે? થેન્ક યુ. અને just one quick announcement, please. 2 ગેમ્સ રમવા માટે તમારા બધાના સીટની આગળ એક વ્હાઇટ કાગળિયું છે, એ અમારું ગેમ શીટ છે. ઉપરના ભાગમાં there's questionnaires. બિપિનભાઈ વિશે ક્વેશ્ચનર છે, તમે ભરશો અને જે સૌથી વધારે આન્સર સાચા પાડશે એમને પ્રાઇઝ મળશે. બીજું એક ગેમ છે કે 30 સેકન્ડ લાઈવ માઇક. બિપિનભાઈને તમારે જે કેવું હોય, સારું ખરાબ જે હોય તે, ઓપન માઇક, કમ્પ્લીટલી ઓપન માઇક, પણ ઓનલી 30 સેકન્ડ તમને મળશે. જે વ્યક્તિ, જે લોકો વાત કરવા, સોરી, માઇકમાં બોલવા માગે તો પ્લીઝ, one of the servers or Bob is going to walk around. Just rip off that little piece off your questionnaire form and put it in there, and we'll do a draw of 5 people, or probably 10 people. Sorry, 10 people. Thank you. આજનો આ દિવસ
હસી ખુશી મોજ મજા અને મસ્તીનો છે. હસી ખુશી થઈ ગઈ, થોડી મોજ મજા તમે ડિનરમાં માણી રહ્યા છો અને મસ્તી કરવા માટે હું અહીંયા સ્ટેજ ઉપર આવ્યો છું. મારી પાસે અહીંયા થોડીક ચિઠ્ઠીઓ છે. એ ચિઠ્ઠીઓમાં અમુક ફની વસ્તુ લખેલી છે. આ ચિઠ્ઠીમાંથી હું કોઈને પણ અહીંયા બોલાવીને હું કહીશ કે આનીમાંથી એક ચિઠ્ઠી ખેંચો. એ ચિઠ્ઠીમાં જે વસ્તુ નીકળશે એ વ્યક્તિએ અહીંયા હાજર થવાનું અને એની ગિફ્ટ લઈ લેવાની. તમે સપને બી નહીં વિચાર્યું હોય કે આ વસ્તુ માટે મને ગિફ્ટ મળે. તો રાજ, બોલો સાહેબ. આ 6 ચિઠ્ઠી છે મારી પાસે. તું કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડી લે અને મને આપી દે, કાં તો વાંચી લે. ગુજરાતીમાં લખ્યું હશે, ઇંગ્લિશમાં છે. બિપિનભાઈની બર્થડે છે 18th ઓક્ટોબર. બિપિનભાઈની બર્થડે છે 18 ઓક્ટોબર. પણ આજે સેલિબ્રેટ એટલા માટે કરીએ છીએ કે આ સિઝન, આ વેકેશન તમને બધાને આવવાનું ફાવે, એટલે આઈ થિંક 2 months બિફોર હી પ્લાન ધીસ ઇવેન્ટ્સ. કે ઓક્ટોબરમાં કદાચ બધાને ના બી ફાવે. અને આ ઇવેન્ટ બી આજે નક્કી કરતાં પહેલાં 3 વાર તારીખો બદલાઈ છે. માફ કરજો. તો 18મી ઓક્ટોબર, 18th of October, year may be anything. Is there anybody who was born whose birthday is 18th October? 18 ઓક્ટોબરે કોઈની બર્થડે છે? મંજુલા આંટી પાટડિયા. શું નામ છે એમનું? મંજુલાબેન પાટડિયા. મંજુલાબેન પાટડિયા. 18 ઓક્ટોબર તમારી બર્થડે છે? તમને બરાબર ખબર છે? તો 18 ઓક્ટોબરની તમારી બર્થડે અમે અત્યારે સેલિબ્રેટ કરીને તમને બર્થડે ગિફ્ટ આપીએ છીએ. હેપી બર્થડે. આવો. મંજુલાબેન પાટડિયા. મંજુલાબેન પાટડિયા. શર્માતા નહીં. આર્યા. થેન્ક યુ. હેપી બર્થડે, હેપી બર્થડે. 18 ઓક્ટોબરે યાદ કરજો અમને. હા, એક કેકનો ડડબું ખાઈ જજો અમારા બધી. ઇન્ડિયન. અહીંયા જેટલા બેઠા છે એની કોઈના પણ ખિસ્સામાં 1 રૂપિયાની ઇન્ડિયાની નોટ છે? બતાવવી પડશે. હા, મને વાંધો નથી. જો હોય અહીંયા ખિસ્સામાં હોવી જોઈએ ને મને બતાવવી જોઈએ. વહેલો એ પહેલો. નોટ બોલો, નોટ. કોઈ છે? વહેલો એ પહેલો. નોટ લાઈને અહીંયા આવવું પડે પહેલામાં વહેલી તકે. હા તો પાટડિયા. વહેલામાં વહેલી તકે. વહેલામાં હે હિતેશ પાટડિયા. હિતેશ પાટડિયા. હજી આ એક ભાઈ હોદે છે. ઓ બી છે ભાઈ. એક સેકન્ડ, ખોટી છે જોઈ લો ને. વાહ, સુકનની જો લાલ ચાંદલો કરેલો છે. આ લાલ ચાંદલો થયેલી નથી. આ ફિલ્મ મૂકી રાખેલી છે. આ સાચી હા, વાળેલી છે. ચલો ભાઈ, એમને બી આપી દો. ભાવિનભાઈ હા, નોટ લઈ લો ભાઈ, નોટ લઈ લો. આ ફરી ચિતાર છે. Is there any lady here? અહીંયા એવા કોઈ બેન છે જેને દીકરો એકે ના હોય અને દીકરી વધારે હોય? દીકરો ના હોય અને દીકરી વધારે હોય. કેટલી છે? 2 છે. આ બેનને 2 છે. કોઈ 3 વાળા છે? આ બેનને 2, 4 છે. સગી હોવી જોઈએ. અત્યારે પેટમાં હોય એ બી ગણાશે. ચાલશે. સગી. કોણ છે 4 દીકરી વાળા બેન?
અરે ના ચાલે, અહીંયા આવવું પડે. ચૌહાણ કુટુંબ ડઝન્ટ કાઉન્ટ. કોઈ છે? કેટલા એ બેનને હા એમની દીકરી છે અહીંયા હાજર? એક છે. એમની દીકરી આવીને લઈ જાય તો ચાલશે. પ્રજ્ઞા આંટી આવી જાઓ. 3 છે. કોને 3 છે? ઓ કોંગ્રેચ્યુલેશન્સ. સાચું? ધમકી નહીં હોય. હું એ જ કહું. બસ ચાલશે ધમકી. સારા દિવસો ચાલે છે? ચોક્કસ. હા વાંધો નહીં. તમારે કેટલી દીકરી છે? 4 દીકરી. વાહ, 4 દીકરી અહીંયા હાજર છે. કશો વાંધો નહીં, પણ 4 દીકરી છે, એક દીકરો નથી. વેરી ગુડ. વાહ, તાલિયા બજાવો બેન. શું નામ તમારા માટે? અંશુયાબેન. અંશુયાબેન માટે તાલિયા હો જાય. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તમે તમારી દીકરીને, તમારી 4 દીકરીઓને કોઈક વાર વાલમાં બેટા કીધું હશે, તો કોઈ દીકરા જેને બી હોય ને, કોઈ દીકરાને બેટીને કહીએ કહેવાય. ચલો હવે ચોથું, 4th. અહીંયા કોઈ સ્ત્રી એવી છે જેના વર કરતા ઉંમરમાં મોટી હોય? એલ્ડર ધેન ધ હસબન્ડ. પતિ કરતા પત્ની મોટી. આવો ત્યાં, હું ત્યાં ના આવું. ઉંમરમાં શરીરમાં મોટા ના બેન. ચાલે. શરીરમાં ના ચાલે. આ તો લોચા પડવાના. શું વાત છે, તું તો હજી નાની લાગે છે ને કેટલી મોટી છું તું. 2 મહિના મોટી છે આના કરતા. લા, પાછા ચાલ આને પગે લાગી લે. હું તો દરરોજ પગે લાગુ.